બિંદાસ ડ્રાઈવ ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ફોરિન કિયા કાલાવડ રોડ ઉપર, જ્યાં તમને બતાવું છું કિયા સેલ્ટોસ. બિંદાસ ડ્રાઈવ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને ફરીથી આપણે આવી ગયા છે કિયા સેલ્ટોસ માટે HTX વેરિયન્ટ ફોરિન કિયા. અત્યારે આપણે છીએ કાલાવડ રોડ ફોરિન કિયા. આપણે ફોરિન કે જ્યાં અત્યારે આપણી પાસે છે કિયા સેલ્ટોસનું HTX વેરિયન્ટ, કે જેનો ફ્રન્ટ લુક આ રીતનો કંઈક છે. મેટ્રિક્સ ઇન્ડિકેટર છે, આઈસ ક્યુબ ફોગલાઇટ છે અને આ એનો ફર્સ્ટ લુક છે. TRL અંદર આવે છે. કનેક્ટેડ તો ના કહી શકાય, પરંતુ અહીંયા આવીને એ કટ થઈ જાય છે. અહીંયા બે ભાગ, એક મોટો આવે છે પછી પતલી પાછી એક અહીંથી આટલો ભાગ. આમાં આગળ પાછળ બંને સાઈડ કટ કનેક્ટેડ નથી, પણ DRL આખી મોટી છે. સાઈડમાં પણ એ રીતના મેટ્રિક્સ આગળ પાછળ બંને સાઈડ મેટ્રિક્સ ઇન્ડિકેટર, VM ઉપર ઇન્ડિકેટર. ત્યારબાદ આ રીતના ડાયમંડ કટ એલોય વ્હીલ, કે જેની સાઇઝ છે 215 60R17, એટલે કે 17 ઇંચના એલોય વ્હીલ અંદર આપવામાં આવે છે. આ રીતનો એનો સાઈડ પ્રોફાઇલ છે, આપ જુઓ. મસ્ક્યુલર જબરદસ્ત લુક આવે છે. આ વેરિયન્ટની અંદર રડાર કે કોઈ પણ જાતના એડાસ ફંક્શન આની અંદર યુઝ નથી થતા. આમાં બ્લાઇન્ડ સ્પોટ મિરરિંગ કે કોઈ પણ જાતની અંદર ફેસિલિટી આપવામાં નથી આવતી. અને આ છે એનો રિયર બેક લુક. એનો ઉપરથી લુક બતાવી દો તમને. આની અંદર HTX વેરિયન્ટમાં પેનોરામિક સનરૂફ જરૂરથી આવે છે. આગળ અને પાછળ બંને સાઈડ આ રીતનું સિક્વન્સ મેટ્રિક્સ ઇન્ડિકેટર. ત્યારબાદ અહીંયા પણ કનેક્ટેડ ટેલ લાઇટ, પણ કનેક્ટેડ નહીં પણ સેમી કનેક્ટેડ ટેલ લાઇટ, રિયર વાઇપર, ડિફોગર, આ બધી જ ફેસિલિટી આની અંદર આવે છે. ત્યારબાદ આ પણ ગાડીનો આપણે રિવ્યૂ નેક્સ્ટ વિડીયો આવશે, કિયા સેલ્ટોસ ગ્રેવિટી એડિશનનો. અત્યારે આપણે HTX અને એ પણ છે IVT, અહીંયા બેજિંગ આવશે. આમાં પાર્સલ ટ્રે અંદર આવે જ છે. HTXમાં બેક સાઈડમાં તમને લેમ્પ પણ મળી જશે. આ રીતની સ્ટોરેજ કેપેસિટી છે 433 લીટર. અહીંયા એક હૂક આપવામાં આવે છે અને આ છે એનું સ્પેર વ્હીલ, કે જે તમને સિમ્પલ, એટલે કે એલોય વ્હીલ મેગવ્હીલ વગરનું તમને આની અંદર આપવામાં આવે છે. અને એની સાઇઝ છે, અને ગુડિયરના ટાયર છે આની અંદર, પરંતુ આની અંદર એલોય વ્હીલ સ્પેર વ્હીલમાં નથી આપવામાં આવતું. આ એનો નંબર પ્લેટ લેમ્પ યલોમાં. અહીંયા કેમેરા, રિવર્સ પાર્કિંગ કેમેરાની અંદર આવી જશે. રિવર્સમાં 1 2 3 અને 4 પાર્કિંગ સેન્સર. આ છે રિવર્સ લાઇટ, રિફ્લેક્ટર બંને સાઈડ. અને આ છે એનું ફ્યુલ ટેન્કનું લીડ અને એનો સાઈડ પ્રોફાઇલ. ત્યારબાદ ઉપરની સાઈડ જો જોઈએ તો શાર્ક ફેન એન્ટેના. અને આની અંદર નીચેની સાઈડ જે પડલ લેમ્પ પણ ક્યાંય આમાં આપવામાં આવતો નથી. 360 કેમેરા આની અંદર HTXમાં એ નથી આવતું. એના માટે આગળનું મોડલ, બીજું મોડેલ, ટોપ મોડેલ જોવાનું આવશે. એ પણ તમને વિડીયો બતાવશું. પણ આની જો વાત કરીએ અત્યારે આપણે, તો જબરદસ્ત કેબિન આની અંદર, વાઇડ કેબિન મળે છે, વ્હાઇટ ટોન સાથે. ત્યારબાદ આ છે એનું કેબિન અને IVT છે, જેથી કરીને આ છે ટ્રાન્સમિશન એનું. ત્યારબાદ અહીંયા ડ્રાઈવ ફંક્શન મળી જશે, ડ્રાઈવ મોડ તમને આની અંદર મળી જશે, ડ્રાઈવ ટ્રેક્શન મોડ,
બંને મોડ આની અંદર અવેલેબલ છે. આ તમે પુશ કરશો એટલે ટ્રેક્શન અને કયા મોડમાં જવું છે એ તમને આમાં બતાવી દેશે. ત્યારબાદ સિસ્ટમ, આની સાઉન્ડ સિસ્ટમ જબરદસ્ત છે, કોઈ પણ જાતની કમ્પ્લેન આની અંદર નથી. સાઉન્ડ સિસ્ટમ આની અંદર બોસ નથી, પરંતુ રેગ્યુલર કિયા સિસ્ટમ છે, પરંતુ જબરદસ્ત છે, ક્યાંય નો કોમ્પ્રોમાઇઝ, નો કમ્પ્લેન. અહીંયા જે છે તે હાર્ડ મટીરિયલ છે, અહીંયા સોફ્ટ ટચ લેધરનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્યારબાદ આ જે છે તે લેધર છે, જુઓ થોડુંક ફિનિશિંગ ક્યાંક ને ક્યાંક મને આપ જોઈ શકો છો. અહીંયા હાર્ડ પ્લાસ્ટિક છે, આ આખું લેધર રેપ છે, અહીંયા પણ લેધર રેપ છે સોફ્ટ. મેઇન વાત 4x4 HTXમાં પાવર વિન્ડો 1 ટચ અપ અને ડાઉન આવે છે, એ પણ તમને બતાવી દઈએ. આ જો 1 ટચ અપ અને ડાઉન, આ 1 ટચ ડાઉન, આ 1 ટચ અપ. અને આપણે બેઠા છીએ કો ડ્રાઈવર સાઈડ. ત્યારબાદ ઉપરની જો વાત કરીએ તો આ રીતના એમાં બંને સાઈડ રૂમ લેમ્પ આવી જશે. ત્યારબાદ કો ડ્રાઈવર સાઈડમાં એક વેનિટી મિરર, એટલે કે તૈયાર થવા માટે મિરર. ત્યારબાદ આ ગ્રેબ હેન્ડલ સોફ્ટ ક્લોઝ સાથે. ત્યારબાદ IRVM જે છે ઓટો ડિમિંગ છે, અને કોઈ પણ જાતની સ્વિચ દબાવવાની જરૂર નથી, ઓટોમેટિક ડીમ થઈ જશે. ત્યારબાદ અહીંયા આવે છે સનગ્લાસ હોલ્ડર. ત્યારબાદ દરવાજા જ્યારે ઓપન હોય ત્યારે આ લાઇટ ચાલુ થઈ જાય એના માટે. ત્યારબાદ આ આખું જબરદસ્ત સનરૂફ આવી જશે આની અંદર, આપ જુઓ. પેનોરામિક સનરૂફ, કનેક્ટેડ ડિસ્પ્લે આખી, અને જબરદસ્ત. અહીંયા પણ આ જે સ્મૂથ મટીરિયલ અહીંયા જે યુઝ કરવામાં આવેલું છે તે સ્મૂથ છે, આ જે સોફ્ટ ટચ છે. અને આ રીતનું લેફ્ટ સાઈડની વાત કરી લઈએ પહેલાં તો આ એનું ગ્લો બોક્સ, પરંતુ કુલ્ડ નથી આની અંદર ગ્લો બોક્સ. અને આ એના ફંક્શન છે, અહીંયાથી કેમેરો રિવર્સ તમે જોઈ શકો છો, ચાલુ ગાડીએ જોવો હોય તો એના માટે છે. ત્યારબાદ આ ફ્રન્ટ પાર્કિંગ સેન્સર છે. ત્યારબાદ અહીંયા પણ એક જગ્યા આપવામાં આવેલી છે કંઈ પણ મોબાઈલ હોલ્ડર કે મોબાઈલ રાખવા માટે. ત્યારબાદ અહીંયા પણ જબરદસ્ત સ્પેસ છે. 12 વોલ્ટનું ચાર્જિંગ સોકેટ, USB કેબલ ચાર્જિંગ, C ટાઈપ કેબલ ચાર્જિંગ, 2 કપ હોલ્ડર. ત્યારબાદ આ રીતનું આર્મરેસ્ટમાં જગ્યા આપવામાં આવેલી છે થોડી ઘણી, તમે ઘણું બધું આમ તો કે રાખી શકશો. આ છે એનો લુક. આની અંદર આ સિસ્ટમ જે બંને એસી તમે ડ્રાઈવર અને કો ડ્રાઈવર સાઈડ બંને સાઈડના તમારી રીતે તમારે ટેમ્પરેચર સેટ કરવા એ રીતના રાખી શકશો. એવું નથી કે કોઈ પણ એક જ ટેમ્પરેચર, બહુ અલગ અલગ બંને એસીના ફ્લો અલગ અલગ તમે ટેમ્પરેચરમાં સેટ કરી શકો. એના માટે આ જે છે તે અલગ અલગ સાઈડના એસી છે. અહીંયા આપણે 20 ડિગ્રી રાખીએ, ડ્રાઈવર સાઈડ આપણે 24 ડિગ્રી રાખીએ, બંને અલગ અલગ કામ કરશે. સિસ્ટમ કંટ્રોલ પણ આની અંદર જ છે, અને લુક છે આ જબરદસ્ત. ત્યારબાદ હવે ફ્રન્ટની આપણે સીટિંગ મારા પ્રમાણે હું એડજસ્ટ કરી લઉં છું. અહીંયા આપણે સફિશિયન્ટ જગ્યા રાખેલી છે કે મારી હાઇટ છે 5'11", એ પ્રમાણે મેં જગ્યા રાખેલી છે. અને હવે રિવર્સમાં પાછળમાં બેસીએ, રિયર સાઈડમાં, રિયર કો ડ્રાઈવર સાઈડ કેબિન બંધ. આ બહુ વસ્તુ કામની હોય છે, સન બ્લાઇન્ડ કે સન પ્રોટેક્ટર, ઘણું બધું કહી શકાય. આ ઘણું કામ લાગે છે આમાં. સાથે આવે જ છે આપણે પહેલો જે વિડીયો હતો બેઝ મોડલ, એમાં પણ છે. અને આ જુઓ 1 ટચ પાવર વિન્ડો ડાઉન અને અપ. અને મારા પ્રમાણે અહીંયા જગ્યા આપ જુઓ સફિશિયન્ટ છે બંને જગ્યાએ હજી. અને લુક જે આવે છે ગાડીનો જબરદસ્ત આવે છે. બેક સાઈડની જો વાત કરી લઈએ આપણે તો એમાં એર પ્યુરિફાયર એની અંદર આવી જશે. ત્યારબાદ એસી વેન્ટ આવી જશે. ત્યારબાદ અહીંયા જે નાનકડું સ્ટોરેજ આવી જશે કે તમારે મોબાઈલ વગેરે તમે અહીંયા રાખીને ચાર્જિંગ કરવો હોય મોબાઈલ ત્યારે. અને બાજુમાં 2 C ટાઈપ
ચાર્જિંગ સોકેટ, આવી રીતના મોબાઈલ તમારો આરામથી રહી શકે છે. ત્યારબાદ અહીંયા એક જગ્યા આપવામાં આવેલી છે, સીટમાં સ્ટોરેજ આપવામાં આવેલું છે. ત્યારબાદ અહીંયા પણ ફાઇલ સ્ટોરેજ આપવામાં આવેલું છે. રિયર આર્મ રેસ્ટ સાથે 2 કપ હોલ્ડર પણ આપવામાં આવેલા છે. અને મેઇન વાત, થર્ડ પેસેન્જર માટે આ રીતનું હેડરેસ્ટ જે એડજસ્ટેબલ છે, હેડરેસ્ટ આપવામાં આવેલું છે ત્રણેય પેસેન્જર માટે, એડજસ્ટેબલ હેડરેસ્ટ. ત્યારબાદ અહીંયા રિવર્સમાં પણ અહીંયા વ્હાઇટ લાઇટ આપવામાં આવેલી છે, રિયર સાઈડમાં ક્રેબ હેન્ડલ. આ રીતનું આનો લુક છે. અહીંયા પણ કંઈ પણ વસ્તુ રાખવા માટે નાનકડી સ્ટોરેજ છે. ત્યારબાદ અહીંયા 1 લીટર પાણીની બોટલ આરામથી સમાઈ જશે. બીજું પણ કંઈ પણ નાનું મોટી વસ્તુ અહીંયા રાખી શકો છો. હવે આપણે જઈએ ડ્રાઈવર સાઈડ, કે જ્યાં આ જો આ છે લેટેસ્ટ ગ્રેવિટી મોડલ અને આ છે HTX મોડલ. બંને આગળથી તમને કંઈ ફરક લાગે છે કે નહીં કોમેન્ટ કરજો. મને તો આમાં કોઈ પણ જાતનો ફરક સાઈડમાંથી પણ નથી લાગતો, સિવાય આ બેજિંગ. ત્યારબાદ ડ્રાઈવર સાઈડની જો વાત કરી લે આપણે HTX મોડેલની, બધું જ આમાં મેન્યુઅલી આવે છે, ઓટો, ઇલેક્ટ્રિકલી કંઈ પણ નથી આવતું. 6 હાઇટ એડજસ્ટેબલ સીટ એ બધું જ અહીંયા તમને મળશે, પણ મેન્યુઅલ. ફ્યુલ ટેન્ક લીડ અહીંથી ઓપન થશે. ત્યારબાદ આ છે એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન. જ્યારે ગાડી તમારી સિગ્નલ ઉપર ઊભી હોય ત્યારે આ સ્ટાર્ટ હોય તો ઓટોમેટિક બંધ થઈ જાય. એના માટે લાઇટના અપડાઉનના ફંક્શન. ત્યારબાદની જો વાત કરીએ આપણે તો આ છે એનું જબરદસ્ત કોમ્પેક્ટ સ્ટીરિંગ છે, સાવ નાનું. અને આ સ્ટીરિંગમાં અપ ડાઉન, આગળ અને અંદર બહાર, આપણી દેશી ભાષામાં કહીએ તો અંદર બહાર પણ થશે સ્ટીરિંગ, અને ઉપર નીચે પણ થઈ જશે સ્ટીરિંગ. અને બધા જ ફંક્શન, પેડલ શિફ્ટર અહીંયા આવી જશે બંને સાઈડ. ત્યારબાદ આની અંદર ઓટો રેન સેન્સિંગ વાઇપર નથી આવતા, અને ઓટો હેડલાઇટ આની અંદર આવે છે. ત્યારબાદ આ ફોગ લાઇટ ઓન ઓફ કરવા માટે છે, આ લાઇટના ફંક્શન છે. અને વ્હાઇટ LED આની અંદર હેડલાઇટ તથા રિયર લાઇટ બધું એની અંદર LEDમાં અને વ્હાઇટમાં આવે છે. ત્યારબાદ આ એના જબરદસ્ત લુક. સીટિંગ કમ્ફર્ટ સફિશિયન્ટ છે, જોરદાર છે. લોંગ ડ્રાઈવમાં પણ થાક લાગે એવું નથી. એની અંદર વેન્ટિલેટેડ સીટ એક નથી આવતી HTX મોડેલમાં. અને આ સાઈડનું જો પ્લેન છે, એક ટિકિટ હોલ્ડર આની અંદર તમને મળશે, જે કંઈ પણ નાના મોટા કાગળિયા તમે અંદર રાખી શકો છો. આ એની કી છે કે જે લોક, અનલોક, હોલ્ડ અને બૂટ ઓપન. હોલ્ડનો મિનિમમ એ છે કે તમે થોડીક વાર પ્રેસ કરી રાખશો તો ગાડી ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે, અને AC તમારું જે લાસ્ટ તમે જે રાખેલું હશે એ પ્રમાણે કામ કરશે. અને એનામાં બીજા ચેન્જીસ કરવા હોય તો કિયા કનેક્ટ પણ આની અંદર આવી જશે, કે તમારા મોબાઈલમાંથી તમે ACનો ફ્લો કે ટેમ્પરેચર વધઘટ તમે કરી શકશો. આ જબરદસ્ત લુક સાથે બિંદાસ ડ્રાઈવ યુટ્યુબ ચેનલ. અને થેન્ક યુ પરિન કિયા, પરિન મોટર્સનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે આપણને આ 2 ગાડી પ્રોવાઈડ કરી, અને આખો એનો આપણે વિડીયો શૂટ અત્યારે કરી રહ્યા છીએ, ગ્રેવિટી અને HTX મોડેલનો. અને એ પણ બંને IVT મોડેલમાં છે, ઓટોમેટિક IVTમાં છે, પેટ્રોલ એન્જિન છે. ગાડીનો લુક જબરદસ્ત છે, એમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી. અને અહીંથી પણ 4 વિન્ડો, પાવર વિન્ડો જે છે તે અપ અને ડાઉન અહીંયા તમને મળી જશે. આ ફંક્શન ઘણી વખત ઘણું કામ આવતું હોય છે. લોક કરતાની સાથે ત્યાં ઓટો ફોલ્ડેબલ ORVM, કે લોક કરશો ત્યારે ઓટોમેટિક ફોલ્ડ થઈ જશે, અનલોક કરશો ત્યારે ઓટોમેટિક ઓપન થઈ જશે ગાડી અનલોક કરતાની સાથે. અહીંયા છે ક્રૂઝ કંટ્રોલના, અહીંયા છે સિસ્ટમના, એટલે કે સાઉન્ડ, કોલ,
શોર્ટકટ, વોઇસ કમાન્ડ, બધી જ વસ્તુ આ તમને સ્ટેરિંગમાં આવી જશે. કિયાનો લોગો અથવા ક્રૂઝ કંટ્રોલ છે. અહીંયા તમારી સ્પીડ વધઘટ થઈ શકશે. અહીંયા વોલ્યુમ અપડાઉન, મ્યુઝિક ચેન્જ, મોડ ચેન્જ, અહીંથી તમે મોડ પણ ચેન્જ કરી શકશો જે આ સિસ્ટમના છે. આ તમને ત્યારબાદ આ કોલ પિકઅપ માટે અહીંયા પુશ છે. અહીંયા ઓકે, કોઈ પણ વસ્તુમાં અંદર ગયા પછી આ તમે ચેન્જીસ કરીને આમાં તમે કરી શકો છો સેટ. ત્યારબાદ પાર્કિંગ બ્રેક જે છે તે આની અંદર ઇલેક્ટ્રિકલી નથી આપવામાં આવેલી, મેન્યુઅલ આવશે. આ છે આના જબરદસ્ત ફીચર્સ. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બિંદાસ ડ્રાઈવ યુટ્યુબ ચેનલ આપણા માટે નવા વિડીયો, નવી કાર સાથે લેતા આવશે. વિડીયોની જો વાત કરી તો થેન્ક યુ ફોર ઇન કિયા, રાજકોટ, કાલાવાડ રોડ. કોન્ટેક્ટ ડિટેલ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું, વિડીયોમાં પણ મેન્શન થતી હશે. અને તમે તમારા માટે કઈ કાર બેસ્ટ છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમારે નેક્સ્ટ વિડીયો કઈ કારનો જોવો છે તો એ પણ અમે તમારા માટે લેતા આવશું. થેન્ક યુ. જય હિન્દ, વંદે માતરમ.